પરિવારની અંદર રહેનારા જે 2, 5, 10 સભ્યો હોય ને, ઘણી વખતે એક બેન હોય ને તો બેનને એવું લાગતું હોય કે કદાચ હું રસોઈ ઘરમાં ન હોત ને તો રસોઈ ઘર ન ચાલત, તો કોઈ વ્યક્તિ જમી ન શકત. કદાચ બાળકોને એવું કે ઘણા લોકો અત્યારે IVF કરાવે છે ત્યારે બાળકોની ઘરે ઉત્પત્તિ થાય છે, અમે ન હોત તો તમારું ઘરનું કાંઈ ન હોત. ઘણી વખત મોટાઓ હોય એને થતું હોય. તો આવી રીતે આ 5 આંગળીઓ છે ને એને પણ એક વખત આવી રીતે પરસ્પર મતભેદ થાય કે 5માંથી મોટું કોણ. 5 આંગળી છે એને વાત કરી કે તમે મત આપો તમારા કે મોટું છે કોણ છે. એટલે તરત અંગૂઠાએ એવું કહ્યું કે સૌથી મોટો તો કે હું કહેવાઉં, કારણ આપો. અંગૂઠા એવી બહુ મજાની વાત કરે છે કે હું એટલા માટે મોટો છું, એક તો પુરુષ પ્રધાન છું, આ દેશ આપણો પુરુષ પ્રધાન છે એટલે હું એટલા માટે પણ મોટો છું. ને બીજું કે જ્યારે હું કોઈને દસ્તાવેજની અંદર સહી સિક્કા કરું છું ને ત્યારે હું માલિક બદલી નાખું છું, એટલે હું સૌથી મોટો કહેવાઉં. એટલે તરત જ બીજી આંગળી એવું કીધું કે ચૂપ થઈ જા, મોટી તો હું કહેવાઉં, કારણ કે તું તો માલિક બદલી નાખે, હું તો 5 વર્ષે મતદાન આવે દેશનો રાજા બદલી નાખું. આટલી બધી તાકાત તો કે મારી અંદર છે. એટલે તરત ત્રીજી આંગળી એવું કીધું કે સાઇઝ જો, સાઇઝની દ્રષ્ટિએ તો હું મોટી છું. એટલે તરત જ એની પછીની આંગળીએ તરત જ કીધું કે સાઇઝની દ્રષ્ટિએ તમે સાચા, પણ હું સૌથી મોટી છું. એનું કારણ એ છે કે રાજા જ્યારે શપથવિધિ કરે પણ એને કોઈ સારા કાર્ય માટે આગળ જવું હોય ને ત્યારે એને સરસ મજાની શપથવિધિ કરવી પડે, એને તિલક કરવું પડે. એટલે આ આંગળીથી તિલક થતું હોય. એટલે આ આંગળી એવું કીધું કે સૌથી મોટી હું છું. અને પાછી બિચારા નાના બાળકો જેવી 5મી આંગળીને એણે એવું કહ્યું કે એનોય પણ મત આપ્યો, ધીરે ધીરે બોલીએ કે સૌથી મોટી તો હું છું. એટલે એને પૂછવામાં આવ્યું કે કારણ શું, એટલે તરત એવું કહ્યું કે ઇમરજન્સીમાં તો હું જ કામ લાગું. કદાચ તમે સમજો એ નહીં, આપણે બહુ બાળમંદિરના બાળકો હતા ત્યારે આપણે બેનને કે સાહેબને કહેતા, પણ 5મી આંગળીએ તરત વાત કરી કે 5000 વર્ષ પહેલાં, 5500 વર્ષ પહેલાં જ્યારે અનરાધાર વરસાદ ઇન્દ્ર રાજાની સાથે કૃષ્ણ ભગવાનની જ્યારે વાત કરી કે ગોવર્ધન પૂજા કરાય અને ઇન્દ્રની પૂજા ન કરાય, કારણ કે પર્યાવરણનું સંરક્ષણ છે એ ગોવર્ધન કરે છે. અને ત્યારે પણ ગોવર્ધનને ધારણ કરવા માટે કૃષ્ણ ભગવાને એક ટચલી આંગળી ઉપર આખો પર્વત છે એ ધારણ કર્યો હતો. ગામ આખાઈના લોકોને એક સ્થળે ઊભા રાખ્યા હતા અને કદાચ ઘણા બધા દિવસો સુધી પોતાની એક આંગળી ઉપર એ ધારણ કર્યું હતું. ત્યારે કૃષ્ણ ભગવાને પણ આજથી વર્ષો પહેલાં એક શાંતિનો સંદેશ આપ્યો હતો અને સૌને સાથે મળીને કોઈ પણ કાર્ય છે એને સાથે મળીને કરવાનો સંદેશ આપ્યો હતો. પણ વાત તો એ જ થઈ કે 5 સાચા હતા પોતાના મત પ્રમાણે. એટલે 5ને જ્યારે આવી રીતે કોઈ પણ તકલીફ થાય, એટલે આપણા ઘરની અંદર જ્યારે કોઈ આવી રીતે તકલીફ થાય એટલે એનું ઘરનું કેન્દ્ર બિંદુ હોય ને આપણા વડીલો હોય. તો 5 આંગળી છે ને એને પણ જ્યારે કોઈ તકલીફ થાય તો એનું કેન્દ્ર બિંદુ એટલે હથેળી. એટલે 5 આંગળી છે એ હથેળીની પાસે ગઈને હથેળીને પૂછ્યું કે અમે 5 સાચા છીએ, અમે 5 મોટા છીએ, પણ આ મોટાની અંદરથી સૌથી મોટું કોણ, આનો તમે મને જવાબ આપો. ત્યારે હથેળી છે એ બહુ મજાનો જવાબ આપે છે કે તમે 5 સાચા છો, પણ તમે 5 ભેગા થઈ જાઓ ને, આવી રીતે કોઈને કોળીઓ કરો ને કોકને જમાડો ને તો કોઈ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય. આવી રીતે તમે 5 ભેગા થઈ જાઓ ને તમે પાણીનો પ્યાલો ભરો અને કોઈકને તમે પાવ એટલે એ માણસની તરસ હોય એ ભાંગી જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈ વર્ષોથી અબોલાના સંબંધો હોય, કોઈ વર્ષોથી કોઈ પણ રીતના જે અટકી ગયેલા, જે કાટ ખાઈ ગયેલા સંબંધો છે આપણા, અને એને તમે આવી રીતે જાહેર મેળાવડાના કે કોઈ સભાના કે કોઈ સત્સંગના માધ્યમથી તમે મળો છો અને એને તમે આમ રામ રામ કરો છો ને, ત્યારે તમારી અંદરનો જે આમ ઈગોલેસ પર્સનાલિટી, ઈગો જે પર્સનાલિટી છે ને, એટીટ્યુડ પર્સનાલિટી, એ રિમૂવ થઈ જાય છે અને તમારી અંદર એક સામેવાળી વ્યક્તિને આવકારવાનો, એને સત્કારવાનું મન થાય છે. તમે 5 ભેગા થઈ જાઓ છો અને કોઈ પણ માણસે નાનામાં નાનું કાર્ય કર્યું છે છતાંય નિષ્ફળ ગયો છે તો તમે એને પાછળ પીઠ થાબડો છો ને એવું કહે છે, દોસ્ત તારું કામ બહુ સરસ હતું, ભલે તું નિષ્ફળ થયું પણ તારું કામ સરસ હતું, વખાણવા લાયક હતું. ત્યારે એ માણસને ભાંગી પડ્યો હોય છતાં પણ એક હિંમત આવી જાય છે અને તમે 5 ભેગા થઈ જાય, સામેવાળાના મૂકો મારો તો સામેવાળાનો ભૂકો બોલી જાય. આ વડીલો પણ કદાચ અંતના આ વાર્તાના માધ્યમથી કે આ ઉદાહરણના માધ્યમથી એક જ વાત કહેતા હશે કે આ 5 એટલે આપણે પોતે, આપણો સમાજ હોય, આપણો ઘર હોય, એ 5ને ભેગું રહેવું ખૂબ જરૂરી છે. એમાં આજના સમયની અંદર જ્યારે આ પંચરંગી દુનિયા થઈ ગઈ છે, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ લાઈફ થઈ ગઈ છે, અલગ અલગ ક્ષેત્રોના માધ્યમથી ખૂબ અત્યારે સંભાળવી કેમ જાતને એના માટે પ્રયત્ન કરવા પડે છે. બગાડ તો આપોઆપ આવી જાય છે, પણ એની વચ્ચે આપણો સંપ છે, આપણો સહકાર છે, એકબીજા પ્રત્યેની સંવેદના છે, એ કાયમીને માટે કેમ ટકી રહે, આ બહુ મહત્ત્વની છે વાત. હવે મારે પરિવાર ઉપરની કરવી છે ત્યારે